ક્વેશ્ચન નંબર 26 છે વિચ સેક્શન ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ ડીલ્સ વિથ હોસ્ટાઇલ વિટનેસ. તો હોસ્ટાઇલ વિટનેસનો કોન્સેપ્ટ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં છે? કલમ 134, 154, 155 કે 157? તો ક્વેશ્ચન નંબર 26માં સાચો જવાબ છે બી. કલમ નંબર 154માં કોન્સેપ્ટ છે ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી બી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન એપ્લિકેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેની એપ્લિકેશન નીચેનામાંથી કઈ નથી? ફેશિયલ રિકોગ્નાઇઝેશન, લીડિયાર, ડીબીએમએસ કે ચેટબોટ? તો આ બધા તો છે પણ સાચો જવાબ સી આવશે અહીંયાથી. સી વિલ બી કરેક્ટ આન્સર. ડીબીએમએસ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન નથી. 28, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન ઇમૂવેબલ પ્રોપર્ટી. નીચેનામાંથી કઈ ઇમૂવેબલ પ્રોપર્ટી નથી? ટ્રીઝ, બિલ્ડિંગ, ગ્રોઈંગ ક્રોપ કે મશીનરી પરમાનન્ટલી અટેચ ટુ ધી લેન્ડ? તો અહીંયા સાચો જવાબ આવે સી, જે આપને ખબર જ હશે. કરેક્ટ આન્સર સી બની જશે. ગ્રોઈંગ ક્રોપ જે છે એ સ્થાવર મિલકત કહેવાય નહીં. નેક્સ્ટ, ગીવ સિનોનિમ્સ ઓફ ફોસ્ટરિંગ. ફોસ્ટરિંગનો સમાનાર્થી પૂછ્યું છે આપણને. ક્વેશ્ચન નંબર 29 સાચો જવાબ એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30 જે છે, વોટ ઇઝ ધ કી ડિફરન્સ બિટવીન સુપરવાઇઝ એન્ડ અનસુપરવાઇઝ લર્નિંગ ઇન ટર્મ્સ ઓફ મશીન લર્નિંગ? તો શું કી ડિફરન્સ છે એવું પૂછેલું છે. અહીંયાથી સાચો જવાબ એ બનશે ધી પ્રેઝન્સ. અહીંયા સાચો જવાબ જે છે ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 30માં, ક્વેશ્ચન નંબર 30ની હું વાત કરી રહ્યો છું ને ક્વેશ્ચન નંબર 30માં કરેક્ટ આન્સર એ બને. ધ પ્રેઝન્સ ઓફ લેબલ્ડ ડેટા ઇન સુપરવાઇઝ લર્નિંગ જે છે એ અગત્યની વાત છે ને એટલા માટે અહીંયા કી ડિફરન્સ એ બની જશે. નેક્સ્ટ, ઇન કેસ ઓફ અ શૂટ ફોર રિકવરી ઓફ પોઝેશન ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી બેઝડ ઓન એડવર્સ પોઝેશન, ધી પીરિયડ ઓફ લિમિટેશન. તો એડવર્સ પોઝેશન માટે ખાસ કરીને રિકવરી જે છે ઇમૂવેબલ પ્રોપર્ટીની, એના માટે શું સમયગાળો પ્રિસ્ક્રાઇબ છે દાવો કરવા માટે? સાચો જવાબ બી આવશે. 12 વર્ષ સમયગાળો પ્રિસ્ક્રાઇબ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 32, ધ લિમિટેશન એક્ટ ડઝ નોટ એપ્લાય ટુ પ્રોસિડિંગ્સ બિફોર. તો લિમિટેશન એક્ટ કઈ નીચેનામાંથી કયા કાયદાને લાગુ નથી પડતી? કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રેડ્યુસર ફોરમ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ કે ઓલ ઓફ ધી અબોવ? તો સાચો જવાબ ડી છે. અહીંયાથી આ ત્રણેયને લાગુ નથી પડતી ને એટલા માટે સાચો જવાબ ડી બની જાય. નેક્સ્ટ, વેન વિટનેસ શેલ બી કમ્પેલ્ડ ટુ આન્સર અ ક્વેશ્ચન ઇઝ ડિસાઇડેડ બાય. કોઈ પણ સાક્ષીને કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે ફરજ પાડી શકાય એ નક્કી કોણ કરશે? પબ્લિક પ્રોસિક્યુટર, એડવોકેટ ઓફ ધી એક્યુઝ, કોર્ટ કે વિટનેસ હિમસેલ્ફ? તો સાચો જવાબ આવે કોર્ટ. એ અદાલત નક્કી કરે કે કમ્પેલ ક્યારે કરી શકાય. Which of the following deals with a copy of plaint annexed to summons in CPC? CPCમાં ખાસ કરીને કઈ પ્રોવિઝન એવી છે કે જે જણાવે છે કે પ્લેન્ટની કોપી સમન્સ સાથે મોકલવાની છે? સાચો જવાબ એ આવશે. ઓર્ડર નંબર 5 રૂલ નંબર 2 જે છે અહીંયાથી કરેક્ટ આન્સર છે ને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ DRDL? અહીંયા ક્વેશ્ચન નંબર 35માં DRDLનું ફૂલ ફોર્મ પૂછ્યું છે. DRDLનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી સાચો જવાબ બની જશે. નેક્સ્ટ કોન્સેપ્ટ, અંડર ધી પ્રોવિઝન ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 કોગ્નિઝન્સ કેન બી ટેકન ઓફ વન ઓફેન્સ, એક્યુઝ, વિટનેસ કે ઓફેન્ડર? તો CRPC હેઠળ કોગ્નિઝન્સ જે લેવાનું છે એ કોનું લેવાનું છે? ઓફેન્સનું, એક્યુઝનું, વિટનેસનું કે ઓફેન્ડર્સનું? તો આ બિલકુલ ઇઝી પ્રશ્ન છે, કારણ કે જ્યારે પણ કોગ્નિઝન્સ લેવાનું થાય હંમેશા ઓફેન્સનું લેવાનું છે. આરોપી, ઓફેન્ડર, સાક્ષીનું લેવાનું નથી ને એટલા માટે સાચો જવાબ એ આવશે. ઓનલી વન. ઓકે, ઓનલી વન વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વિચ સેક્શન ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રોટેક્ટ્સ કોમ્યુનિકેશન ડ્યુરિંગ મેરેજ? તો કોમ્યુનિકેશન ડ્યુરિંગ મેરેજ જે છે ઇઝી ક્વેશ્ચન છે, ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. સાચો જવાબ એ આવશે. કલમ 122માં જોગવાઈ છે. નેક્સ્ટ, કન્સિડરેશનની વ્યાખ્યા ભારતીય કરારના કયા કાયદામાં આપેલી છે? કાયદાની કઈ કલમમાં આપેલી છે? તો કન્સિડરેશનની વ્યાખ્યા કલમ નંબર 2D માં છે. સાચો જવાબ ડી બની જશે. એકદમ ઇઝી ક્વેશ્ચન. 39, ધી લિમિટેશન પીરિયડ ફોર ફાઇલિંગ અ શૂટ ફોર સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ ઇન કેસ ઓફ કન્ટિન્યુઇંગ બ્રીચ ઇઝ કેલ્ક્યુલેટેડ. જ્યારે કન્ટિન્યુઇંગ બ્રીચ થાય છે તો એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે? 39માં સાચો જવાબ શું આવે? ક્યારથી કેલ્ક્યુલેટ થાય? તો ફિક્સ સમયગાળો હોય છે એનો. અહીંયા સાચો જવાબ ડી આવશે. નન ઓફ ધી અબોવ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 40, વોટ ડઝ પોપર શૂટ મીન? પોપર શૂટનો અર્થ શું થાય છે? શૂટ બાય થર્ડ પાર્ટી, શૂટ બાય પબ્લિક સર્વન્ટ, શૂટ બાય ઇન્ડિજન્ટ પર્સન કે શૂટ બાય લીગલ રિપ્રેઝેન્ટેટિવ? તો સાચો જવાબ અહીંયાથી સી બની જશે. ઇન્ડિજન્ટ પર્સન દ્વારા કરવામાં આવતો જે દાવો છે એને આપણે પોપર શૂટ કહીએ છીએ.
વિચ ઓફ ધી ફોલોઈંગ આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ? નીચેનામાંથી ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન લર્નિંગ કઈ છે? સુપરવાઇઝ, અનસુપરવાઇઝ, રેન્ફોર્સમેન્ટ કે ઓલ ઓફ ધી અબોવ? તો સાચો જવાબ ડી બને. આ ત્રણેય રીતો છે અહીંયાથી ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઇન ટર્મ ઓફ કમ્પ્યુટર મેમરી, વોટ ઇઝ ધ પ્રાઇમરી એડવાન્ટેજ ઓફ SSD અને HDD? SSD અને SSD ઓવર HDD ની વાત કરીએ ત્યારે પ્રાઇમરી એડવાન્ટેજ એનો શું છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 42 કોમ્પ્યુટર સાથે રિલેટેડ ક્વેશ્ચન છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ફાસ્ટર ડેટા એક્સેસ સ્પીડ જે છે એની સાથે સંકળાયેલો આ પ્રશ્ન ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી બી બની જશે. સિમ્પલ. નેક્સ્ટ, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ વિથ રિસ્પેક્ટ ટુ એક્ઝિક્યુટિંગ કોર્ટ્સ પાવર અંડર સેક્શન 47? તો 47 હેઠળ શું સાચું છે એવું પૂછ્યું છે આપણને ક્વેશ્ચન નંબર 43 માં. સાચો જવાબ બી આવશે. An executing court cannot go behind a decree and decide whether the decree is erroneous. તો ક્વેશ્ચન નંબર 43 માં કરેક્ટ આન્સર વિલ બી બી. બી વિલ બી કરેક્ટ આન્સર. જોઈ લેજો, સાચો જવાબ બી બનશે. નેક્સ્ટ, which section of the specific relief act provide that the instrument may be partially cancelled? ઇન્સ્ટ્રુમેન્ટને પાર્શિયલી કેન્સલ કરી શકાય એ બાબતની જોગવાઈ ક્યાં છે? તો ડી માં છે. સેક્શન નંબર 32 જણાવે છે આપણને. ડી વિલ બી કરેક્ટ આન્સર. ડોક્ટ્રાઇન ઓફ ઇલેક્શન ટીપી એક્ટની કઈ કલમમાં છે? આ તો બહુ સિમ્પલ ને પ્રશ્નો વારંવાર પૂછાય છે અહીંયાથી. 45 માં સાચો આન્સર ડી છે. કલમ 35 માં જોગવાઈ છે. અહીંયા પણ ડી આન્સર આવશે. Who won the first Olympic medal in India in the Paris Olympic 2024? તો પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી પ્રથમ મેડલ જીતનાર કોણ? તો આ તો આપ સૌ જાણો છો ને, બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે. એ વિલ બી કરેક્ટ આન્સર. મનુ ભાકરે પહેલું મેડલ જીત્યું છે ભારત માટે. એ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, Section 27 of the Indian Evidence Act permits the use of discovery of evidence, which lays down strictly as to how much of the information contained in the statement of the accused is made admissible. Which one of the following information is relevant under this section? કઈ ઇન્ફોર્મેશન સાચી છે? તો ક્વેશ્ચન નંબર 47 માં સાચો આન્સર ડી બને. ઇન્ફોર્મેશન given by the accused as relate directly to the fact thereby discovered. તો એની માટે અહીંયા ડી will be correct answer. Next, in case of a suit for recovery of possession of immovable property not based on title, if the plaintiff has been dispossessed, the period of limitation જે છે 48 માં બી બને. 12 વર્ષનો સમયગાળો મળે. Which of the following maxim represent the law of limitation? law of limitation માટે કયું maxim વપરાય છે? Inter re publicia, ut sit finis litium, vigilantibus, non dormantibus, jura subvenient. તો સાચો જવાબ સી છે. આ બંને જે છે એ લિમિટેશન એક્ટ માટેના મેક્ઝિમ છે ને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર સી બની જશે. ક્વેશ્ચન નંબર 50, ગુડ્સ ડિસ્પ્લે ઇન અ શોપ વિથ પ્રાઇસ ટેગ અમાઉન્ટ્સ ટુ. જે ગુડ્સ હોય છે શોપમાં ડિસ્પ્લે કરવામાં આવે છે પ્રાઇસ ટેગ સાથે, તો એને શું કહીશું? ઓફર, સ્ટેન્ડિંગ ઓફર, ઇન્વિટેશન ટુ ઓફર કે નન ઓફ ધી અબોવ? સાચો જવાબ બને છે સી. ઇટ ઇઝ ઇન્વિટેશન ટુ ઓફર. તો ક્વેશ્ચન નંબર 50 સુધી આજે આપણે જોયું છે પાર્ટ નંબર 2 માં. પાર્ટ નંબર 3 બહુ જલ્દી લઈને આવીશ. પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ખાસ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ પાર્ટમાં બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.